મકર સંક્રાંતિ. આકાશમાં રંગબેરંગી પતંગો, છત પર હાસ્યના ઠહાકા અને ઘરોમાં ઉત્સવનો માહોલ. ગુજરાત માટે આ માત્ર તહેવાર નથી, એક લાગણી છે. પરંતુ આ ખુશીના આકાશ નીચે કેટલીક એવી ઘટનાઓ બની રહી છે જે ચિંતાજનક છે, જે આપણને થંભીને વિચારવા મજબૂર કરે છે. 14મી જાન્યુઆરી સાંજના 6 વાગ્યા સુધી ગુજરાતભરમાં 108 ઇમરજન્સી સેવાએ 3810 કોલ નોંધ્યા. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન આ આંકડો હતો 3318. અર્થાત આ વર્ષે 491 વધુ ઇમરજન્સી કેસો આવ્યા છે. આ આંકડા માત્ર નંબરો નથી, આ દરેક પાછળ કોઈનો દુઃખદ અનુભવ છુપાયેલો છે. ક્યાંક કાચ પાયેલી પતંગની દોરીએ વાહન ચાલકના ગળે ઘા કર્યો, તો ક્યાંક પતંગના પેચમાં મસ્ત બનીને કોઈ આગાસી પરથી નીચે પટકાયા. કોઈ અચાનક રસ્તા પર આડી આવતી દોરીના કારણે ગંભીર રીતે ઘાયલ થયા, તો ક્યાંક પતંગ લૂંટવાની લાલચમાં વીજ કરંટે જીવન જોખમમાં નાખ્યું. તહેવારની મજા જરૂરી છે, પણ સુરક્ષા એનાથી પણ વધુ જરૂરી છે. આ મકર સંક્રાંતિ આનંદ સાથે જવાબદારીની પણ તકેદારી રાખીએ. પતંગ સાથે સાવચેતી રાખો, કારણ કે એક નાની બેદરકારી ખુશીના પળોને દુઃખદમાં ફેરવી શકે છે. ઉત્સવ ઉજવીએ પણ જીવન બચાવીએ, કારણ કે દરેક તહેવારની ઉજવણી કરતાં પણ આપણું જીવન અમૂલ્ય છે.